આયુર્વેદની દૃષ્ટિથી જોઈએ તો ડાયટ એટલે આહાર અને ડાયટિંગ એટલે આહારની પરેજી, જેના વગર સારું સ્વાસ્થ્ય મળવું અને જાળવવું અશક્ય છે. બધા વ્યક્તિઓ આહાર લે છે અને ક્યાંક ક્યાંક તેમાં શું યોગ્ય છે અને અયોગ્ય તેની કાળજી પણ લેતા હોય છે. આહાર અને પરેજી સ્વાસ્થ્ય સાથે સીધું જોડાયેલું છે. શરીર અને મનના વૃદ્ધિ અને વિકાસ માટે હવા, પાણી અને ખોરાકમાંથી જે કાંઈ પણ આપણે લઈએ છીએ તેની સીધી કે આડકતરી અસર શરીર અને મન ઉપર જોવા મળે છે. આહારથી શારીર તથા માનસ દોષોના, 7 ધાતુઓના, મળોના, 13 અગ્નિના સામ્ય અવસ્થા, વૃદ્ધિ, ક્ષય અને આત્મા, ઇન્દ્રિય અને મનની પ્રસન્નતા જોડાયેલી છે. જ્યારે ઉપર બતાવેલી બાબતો યોગ્ય પ્રમાણમાં હોય ત્યારે સ્વાસ્થ્ય અને અયોગ્ય પ્રમાણથી રોગો થાય છે. શરીરમાં આહારનું ગ્રહણ, યોગ્ય પાચન, પર્યાપ્ત શોષણ અને વધેલા કચરાનું બહાર કાઢવું આહાર અને પરેજી ઉપર અવલંબે છે. તેમાં મુખ્ય 2 બાબતો છે. એક, પથ્ય અપથ્ય. આયુર્વેદમાં આહાર અને પરેજી સંલગ્ન દરેક બાબતો સ્પષ્ટ બતાવેલી છે કે શરીર, મન, આત્મા, ઇન્દ્રિયોને શું અનુકૂળ છે અને શું અનુકૂળ નથી. અનુકૂળ બાબતો જેને પથ્ય તરીકે ઓળખવામાં આવે છે અને જે અનુકૂળ નથી તે બધું અપથ્ય છે. મોટાભાગના દરેક વ્યક્તિઓ માટેના આ સર્વસામાન્ય નીતિ નિયમો છે. ક્યાંક અપવાદ હોઈ શકે છે. આ ઉપરાંત તેમાં દરેક વ્યક્તિ, અબાલ વૃદ્ધ માટે ભૌગોલિક કે પ્રાદેશિક પરિસ્થિતિ, વય, ઉંમર, શરીર અને મનનું બળ એટલે તાકાત, કાળ એટલે સમય અને ઋતુઓ તથા વ્યવસાયનું પણ ખૂબ મહત્ત્વ છે. આ બધી બાબતો અંગે પણ યોગ્ય જાણકારી સ્વાસ્થ્ય માટે જરૂરી છે. મોટાભાગના બધા પથ્ય આહારથી સ્વાસ્થ્ય મળે છે અને અપથ્યથી રોગો, જે અંગે આપણી સમજની સાથે યોગ્ય તબીબની પાસેથી જરૂરી જાણકારી મેળવવી જોઈએ, જે અત્યંત જરૂરી છે. બીજું, સાત્મ્ય અને અસાત્મ્ય. દરેક આહાર અને પરેજીમાં જે બાબતો શરીર, મન, આત્મા અને ઇન્દ્રિયોને અનુકૂળ આવતી હોય અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ના થતી હોય તે બાબતો સાત્મ્ય, અને જે બાબતો અનુકૂળ ના આવતી હોય અને મુશ્કેલી ઊભી થતી હોય તે બધું અસાત્મ્ય કહેવાય છે. જ્યારે પણ ઉપરની તમામ બાબતોમાં સમન્વય કે તાલમેલ રહે ત્યારે મોટાભાગે સારું સ્વાસ્થ્ય, અને તાલમેલ ના રહે તો આદિ, વ્યાધિ અને ઉપાધિ થતી હોય છે. આ બાબતે આપણે જેટલા સજાગ હોઈએ અને અયોગ્યને સમજી શકીએ તો આનો ચોક્કસ ફાયદો સ્વાસ્થ્ય અને રોગો બંનેમાં થતો હોય છે. આ બધું સારું જીવન, સારા સ્વાસ્થ્ય, રોગ પ્રતિકાર શક્તિ, દીર્ઘ આયુષ્ય, વયસ્થાપન, ચયાપચય, શરીરની વૃદ્ધિ અને ક્ષય, આત્મા, મન અને ઇન્દ્રિયોની પ્રસન્નતા સાથે જોડાયેલું છે.